કેમ છો બધા? આજે આપણે ટ્રેડિશનલ ઉકડેચી મોદક બનાવવાના છીએ. તો ગણપતિ દાદાનો ફેસ્ટિવલ આવે છે, તો ટ્રેડિશનલ રીતથી પરફેક્ટ માપથી બધી વસ્તુ બનાવશું. તો વિડીયો એન્ડ સુધી જોજો. એના માટે લીધા છે 1 કપ આપણે ચાવલના લોટ એટલે કે રાઈસ ફ્લોર લીધો છે. માપનું આમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. જે કપ માપ લઈ એ કપથી જ બધું ધ્યાન રાખજો. તો અત્યારે આપણે 1 કપ ચાવલનો આટલો આ લોટ લીધો છે. હવે આપણે આગળની તૈયારી કરશું. તો આપણે અહીં એક પેન લીધું છે. પેન ચાલુ કરી દઈશું અને જે કપથી આપણે લોટ લીધો છે એ જ કપ ભરીને એક્ઝેક્ટ 1 કપ લોટ હોય તો 1 કપ પાણી નાખવાનું છે અને આ પાણીને ગરમ થવા દેશું. અને જ્યારે પાણી ગરમ થાય એની અંદર આપણે 1 ચમચી ઘી નાખવાનું છે. ઘણા આમાં સ્લાઇટલી મીઠું નાખતા હોય છે, પણ હું અત્યારે અવોઇડ કરું છું. એકદમ ટ્રેડિશનલ રીતથી આપણે બનાવતા હોય, ઘણા નાખતા હોય છે. તમે ઈચ્છો તો આમ કે ચપટી આપણે કેટલું આમ ચપટી નાખી એટલું જ મીઠું નાખવાનું, ખારું ન થવું જોઈએ. તો પહેલાં આપણે છે ને આ પાણી સેજ ઉકળે અને ઘી એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દેશું. પાણી ઉકળવા માંડ્યું છે અને હવે આપણે આની અંદર લોટ નાખવાનો છે ધીમે ધીમે. અને 1 ચમચો લેવો કાં પછી વેલણની મદદથી ધીમે ધીમે લોટ નાખતા જવાનું અને હલાવતા જવાનું છે. જેથી લોટ બધો ભેગો થઈ જાય. જેવું તમને લાગે કે આ લોટ બધો ભેગો થઈ ગયો છે એટલે હવે ગેસ બંધ કરી દેવાનો અને સરસ હલાવી લેવાનું છે. આમાં લોટ કોરો ન રહેવો જોઈએ, એનું વાતનું ખાસ ધ્યાન રાખજો. આમાં આવી રીતે સરસ બધી જગ્યાએ લોટ મિક્સ થઈ જાય. જો તમને નજીકથી બતાવું છું કે લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આને ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાનું, જેથી આના નાના સ્ટીમમાં લોટ સરસ એકદમ સોફ્ટ થઈ જાય. 10 મિનિટ આપણે લોટને રેસ્ટ આપ્યું, ત્યાં આપણે હવે એનું સ્ટફિંગ બનાવી લઈએ. તો ફરીથી એક પેન લેશું. આપણે સ્ટફિંગ પણ એકદમ ટ્રેડિશનલ રીતથી બનાવશું અને ગણપતિ બાપાને આપણે ભોગ ધરાવવાના ભાવથી જ એકદમ સરસ આપણું સ્ટફિંગ બધું આખું મોદક બનાવશું. તો હવે થોડુંક ઘી લીધું છે. જેવું ઘી ગરમ થાય આપણે બીજી વસ્તુ નાખશું. હવે ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં ખસખસ એને કે પોપી સીડ્સ એ નાખશું. તો સાવ નાની 1 ચમચી નાખવાની છે. એને સરસ અંદર રોસ્ટ કરી લઈશું ઘીની અંદર જ. અને સાથે સાથે ડ્રાય ફ્રૂટ્સ, તો કાજુ બદામ લીધા છે. તમે તમારા ઘરમાં જે અવેલેબલ હોય અને જે ભાવતા હોય નાખો. પિસ્તા પણ નાખી શકો. તો આ ક્રંચ માટે છે કાજુ બદામ પિસ્તા બધું. કિસમિસ આઈ થિંક અવોઇડ કરો તો સારું, કારણ કે અંદર સ્ટફિંગમાં ઓલરેડી સ્વીટ જ હોય છે એટલે. તો આને સરસ 1-2 મિનિટ માટે રોસ્ટ થવા દઈશું. બિલકુલ ધીમા તાપે કરશું. ધીમા તાપે આપણે સરસ બધું રોસ્ટ કરી લીધું છે. હવે 1 કપ આપણે નાળિયેરનું છીણ એટલે કે ડેસિનેટ કોકોનટ લીધું છે. એની જગ્યાએ ફ્રેશ નાળિયેર પણ આમાં ઉપયોગ થાય છે. તો જો ફ્રેશ નાળિયેરનો ઉપયોગ કરો તો એને પહેલાં શેકવાનું રહેશે અને એમાં મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી શેકવાનું રહેશે. તો એ પ્રોસેસ જો તમે થોડુંક ઓછું કરવા માંગતા હોય, લેન્ધી પ્રોસેસ ન કરવા માંગતા હોય, તો ડેસિનેટ કોકોનટ ઇઝ બેસ્ટ ઓપ્શન. તમે નાનું ઝીણું અથવા મોટું કોઈ પણ ખમણ આમાં યુઝ કરી શકો. અને ગેસનો તાપ ધીમો જ રાખવો, કારણ કે આપણે ડેસિનેટ કોકોનટ વાપર્યા છે. જો તમે ફ્રેશ કોકોનટ યુઝ કરતા હોય તો ચિંતા નથી, કારણ કે મોઇશ્ચર હોય આમાં બળી જવાનું થોડુંક આપણને બીક રહે. એટલે ગેસનો તાપ ધીમો રાખવો, કારણ કે આ ઓલરેડી રોસ્ટ હોય છે ડેસિનેટ કોકોનટ, એટલે આપણે વધારે રોસ્ટ નથી કરવાનો. હવે જેટલું લીધું છે આપણે કોકોનટ, એની અડધેથી આપણે ગોળ લેવાનો છે. ગોળ કોઈ પણ લઈ શકો, તમારા ઘરમાં જે ખવાતા હોય એ ગોળ લઈ શકો. અને અત્યારે આપણે માઇલ્ડ સ્વીટ બનાવીએ છીએ, બહુ ઓવર સ્વીટ નથી બનાવતા. જો તમે એ પ્રમાણે વધારે સ્વીટ ખાવું હોય તો થોડુંક હજી 1 ચમચી વધારે તમે આમાં લઈ શકો. અને આપણે આને હલાવવાનું છે. હવે આમાં છે ને ચાસણી નથી કરવાની. જરાક આપણો ગોળ ઓગળે અને બધું એક સરખું મિક્સ થઈ જાય બધું મિશ્રણ, એટલું જ આપણે એને ગેસ ઉપર રાખવાનું છે. અને આ બધી પ્રોસેસમાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો આવી રીતે હલાવતા જવાનું અને જેમ ગોળ થોડો ઓગળશે, એટલે ઓગળે એટલો જ ખાલી મિક્સ થાય આ કોકોનટ સાથે, એટલું જ, એનાથી વધારે નહીં આમાં કરતાં. જેમ ઓગળવા મળશે, જેમ થોડુંક મેલ્ટ થશે, ચાસણી થશે, એવું નહીં કરતા, નહીતર આ છે ને અંદરનું મિશ્રણ થોડુંક હાર્ડ થઈ જશે.
છે ને ગોળ તમે આમ જોશો ઓગળ્યો નથી, ખાલી આપણે ડેસિનેટ કોકોનટ સાથે મિક્સ જ કર્યું છે. હવે ગેસ બંધ કરી દેવાનો અને આ ગેસ ઓલરેડી એની અંદર હીટ છે, એની અંદર સરસ ગોળ એકદમ સરસ ઓગળશે નહીં અને બહુ આમ કેવું સોફ્ટ રહે આપણું અંદરનું મિશ્રણ અને એકદમ ચાસણી જેવું ન થઈ જાય, એનું આપણે એકદમ આવી રીતે બંધ કરી દેવાનું. હવે એની અંદર બીજી બે મેઇન વસ્તુ છે એલચીનો ભૂકો. તો થોડોક આપણે એલચીનો ભૂકો નાખશું અને થોડુંક જાયફળ. તો જાયફળ પણ અંદર હોય છે, ખમણીને અંદર નાખવાનું જાયફળ તાજું. તો આવી રીતે નાખશું. હવે આની અંદર 1 જ મિનિટ માટે ગેસ બંધ છે અને એમાં હલાવશું જો એકદમ. એટલે તમારે છે ને ઓમ ગોળ મિશ્રણ થઈ જાય ડેસિનેટ કોકોનટ સાથે, પણ ચાસણી ન થાય એ સ્ટેજ ઉપર રાખવાનું છે. અને આ ગેસ બંધ કરીને કરશો ને એટલે એકદમ સરસ સોફ્ટ અંદરનું મિશ્રણ રહેશે અને ઓવરકુકડ પણ નહીં થાય. હવે આ સેજ 1-2 મિનિટ હલાવી પછી આ પેનમાં મિશ્રણ નહીં રાખવું, થોડુંક ટ્રાન્સફર કરી દેવું, કારણ કે હીટ છે, જો હીટથી વધારે આપણો ગોળ ઓગળીને મેલ્ટ થવા માંડશે તો પાછું ચાસણી જેવું અને ઢીલું એકદમ થઈ જશે. તો વચ્ચે આપણે જ્યારે સ્ટફિંગ કરવાનું હશે ને તો થોડુંક તકલીફ થશે. જો 1 જ મિનિટ માટે આવી રીતે હલાવવાનું. સરસ બધું એકદમ સરસ થઈ ગયું છે અને અત્યારે સુગંધ એટલી સરસ આવે છે તો કે તમે જ્યારે ઘરે બનાવશો ને ત્યારે જ ખબર પડશે. હવે આને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈ. 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ લોટને કાઢી લઈશું એક અલગ બાઉલમાં. અને હવે આપણે આ લોટને મસળવાનો છે. હવે અત્યારે છે ને આ લોટ એકદમ હજી ગરમ છે, બહુ અડી શકાય એવું નથી. તો કાં તમે ચમચો લ્યો યા વાટકો લ્યો, કોઈ પણ પહેલાં હાથેથી આવી રીતે હાથેથી ડાયરેક્ટ ન કરતાં, બહુ ગરમ હશે એટલે થોડીક વાર આમનામ ચમચીથી યા પણ તમે આવી રીતે આપણે કોઈ પણ વાટકો હોય તો વાટકાની મદદથી પણ તમે આવી રીતે મેશ કરી અને આપણે એને કૂણવાનું છે. આવી રીતે પણ કરી શકો. તો કોઈ પણ વસ્તુથી લઈ અને 1-2 મિનિટ કે થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને તમે અડી શકો ત્યાં સુધી આવી રીતે મસળવાનું છે. આમાં મેઇન કામ મસળવું બહુ જરૂરી છે. મસળશો નહીં તો આપણે સરસ જે મોદકનું શેપ આપવા માંગીએ છીએ ને એ નહીં થાય. થોડુંક આપણે મસળી લીધું છે. હવે સાઈડમાં એક વાટકામાં આવી રીતે ડ્રિંકિંગ વોટર લીધું છે અને હાથને જો આવી રીતે હું બોળું જ છું, જેથી આપણે મસળવું છે ને એટલે બહુ ગરમ ન લાગે. અને બહુ પાણી નાખશું ને તો આપણો પાછો સરસ મોદક માટેનું આપણે ડો સરખું છે ને પાછો ઢીલો થઈ જશે. એટલે પાણી અંદર ન નાખવું. તમને જેટલું ગરમ લાગે ને ખાલી હાથ આવી રીતે જો બોળું છું ને એવી રીતે હાથ જ ખાલી આવી રીતે બોળવાનો છે પાણીવાળો. હવે સાથે કારણ કે થોડુંક ચોખાનો લોટ હોવાના હિસાબે થોડુંક ચોટશે એટલે થોડુંક ફરીથી આપણે આમાં 1 ચમચી ઘી નાખશું અને સરસ એને કૂણવી લેશું. જેટલું સરસ કૂણશો ને એટલું સરસ આ લોટ એકદમ ચીકણો ને સરસ થઈ જશે અને મોદક સરસ બનશે. હવે આપણે સરસ કૂણવી લીધું છે અને હવે આપણે મોદક બનાવી. જો તમારી પાસે મોદકનું મોલ્ડ હોય ને તો બહુ બેસ્ટ છે કે તમે મોદકના મોલ્ડમાં તમે ફટાફટ મોદક બનાવી શકો. પણ હરેક વસ્તુ એવું થાય કે કોઈ વસ્તુ બનાવવા ઈચ્છતા હોય ને તાત્કાલિક મોલ્ડ કે એનું કોઈ વસ્તુ એક વસ્તુ વસાવી પણ થોડુંક આપણને એમ થાય કે એક ક્યારેક બનાવવું હોય ને બધી વસ્તુ વસાવાનું થોડુંક આપણે બહુ ઈચ્છતા ન હોય. તો આપણે આજે ઘરે કેવી રીતે મોદકનો શેપ આપવો એ આપણે શીખી લઈએ. જો મોદકનો મોલ્ડ હોય તો ફટાફટ થઈ જશે, પણ ન હોય તો પણ તમે મોદક બનાવી શકો. તો પહેલાં આપણે વણવાનું છે. તો જો ચોટે તમને એવું લાગે તો નીચે પ્લાસ્ટિકનું કોઈ પણ તમે રેપર હોય ને એ નીચે રાખી શકો અને પછી વચ્ચે આવી રીતે લૂવો લઈ અને વણો તો તમને ચોટશે નહીં. પણ જો પ્રોપર એકદમ સરસ મસળેલું હશે ને તો બહુ વાંધો નહીં આવે. એક સરખું વણવાનું છે. જો બહુ જાડું પણ નથી વણવાનું અને બહુ પતલું પણ નથી વણવાનું. અને ખાસ ધ્યાન રાખજો કે આમાં હું અત્યારે બહુ મોટા મોદક નથી બનાવતી, મીડિયમ સાઇઝના. તમને જેવા ગમતા હોય એ પ્રમાણે બનાવી શકો. હવે આપણે એને શેપ આપશું. હવે ટ્રેડિશનલી મોદકમાં તો ઘણી બધી કલીઓ આમાં બનાવતા હોય છે, ઝીણી. પણ જો ન ફાવતું હોય તો બેઝિક આપણે રીતથી મોદક આપણે બનાવતા અત્યારે શીખડાવું છું. તો આ પૂરી છે. હવે આ ડ્રિંકિંગ વોટર છે ને એને આવી રીતે સાઈડમાં બધી જગ્યાએ પહેલાં લગાડી દેવું.
આવી રીતે. હવે ચાર કોર્નર ઉપર અને આવી રીતે એક આવી રીતે ચપટી લેવાની છે. જો પાણી લગાડવું જરૂરી છે ને તો ચોટશે નહીં, હાથમાં ચોટશે બહુ જ, કે થોડુંક સ્ટીકી હોવાના હિસાબે આવી રીતે ચપટી લગાડવાનું છે આવી રીતે બધી જગ્યાએ. પછી આવી રીતે એક અહીંયા, ત્રીજો અહીંયા સામે. ટૂંકમાં આપણે 4 દિશામાં આપણે જે ચપટી લઈએ ને એવી રીતે લેવાનું છે. પણ બહુ આમાં થોડુંક તકલીફ તો પડશે જ, કારણ કે ચોંટવાનું બહુ થોડુંક ભય રહીએ આમાં. અને આવી રીતે 4 આપણે ચપટી આવી રીતે લેવાની છે. હવે વચમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે. તો આપણે જે સ્ટફિંગ બનાવ્યું એ આપણે વચ્ચે ભરી દઈશું. જેટલું સમય એટલું ભરવાનું, બહુ ઓવર નહીં ભરી દેવાનું, ન તો પછી વાળવામાં થોડીક તકલીફ પડશે. તો નાની 2.5 ચમચી જેવું આપણે ભરીએ છીએ, બરાબર. હવે આવી રીતે ચપટી લીધી. ફરીથી અહીંયા વચ્ચે જો શક્ય હોય તો ફરીથી એક ચપટી લઈ લેવી આવી રીતે, તો જેથી સરસ કલીવાળું મોદક બને. આવી રીતે આને જેમ આપણે કચોરી કેમ વાળીએ એવી રીતે આપણે ઉપરથી ખેંચવાનું છે, નીચેથી દબાવતા નહીં. જો ઉપરથી ખાલી આવી રીતે ખેંચવાનું છે. જો નહીતર જો આવી રીતે ઘણી વખત ફાટવાનો બીક રહેશે. કેમ કે હું વિડીયોમાં બધું બતાવવા માગું છું કે એવું ન બની શકે કે મારે નથી થતું, ઘણી વખત થાય આપણે આવી રીતે ફાટવાનો બીક રહે. એટલે બહુ નીચેથી ખેંચતા નહીં, ખાલી ઉપરથી જ ખાલી આવી રીતે ખેંચજો. અત્યારે કદાચ એવું થાય તો ફરીથી આને આવી રીતે સાઈડમાં આ લોટ લઈ અને આવી રીતે દબાવી દેવો, જેથી તમે આને બગડે નહીં આપણા મોદક. જો આવી રીતે બધા મોદકને આપણે શેપ કરી અને આવી રીતે ઉપરથી આવી રીતે થોડુંક ટોચ લઈ અને પહેલાં બધા મોદક આવી રીતે શેપ કરી લેશું. હવે આપણે મોદકને સ્ટીમ કરવાના છે. તો આપણે એના માટે અહીંયા એક પેનમાં પાણી રાખી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. હવે એના ઉપર આવી રીતે એક સ્ટેન્ડ રાખશું. તમે ઇડલીનું જે સ્ટેન્ડ આવે એમાં પણ રાખી શકો. જો ઇડલીનું સ્ટેન્ડ ન હોય તો આવી રીતે કોઈ પણ કાળાવાળી ઢાંકણું ડીશ લેવાની અને એના ઉપર જે આપણે મોદક રેડી કર્યા છે એ મૂકી દેવાના. અને આને હવે 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. તો થોડા છૂટા છૂટા ગોઠવશું, 2 બેચમાં આપણે બનાવશું. અને 12 થી 15 મિનિટ માટે આપણે આને ઢાંકીને સ્ટીમ કરવાના છે. એના પહેલાં આપણે થોડુંક પાણી હાથમાં લેવાનું છે, ડ્રિંકિંગ વોટર, અને એને આવી રીતે ઉપર જે મોદક છે ને એના ઉપર ખાલી સ્પ્રિંકલ જ કરવાનું છે, જેથી બહુ આપણા જે મોદક છે ને એ ડ્રાય ન થઈ જાય. જે તમને આ જે માહિતી છે ને જેની કોઈ નહીં તમને જણાવે, એના માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આને 12 થી 15 મિનિટ આપણે એને સ્ટીમ કરવાનું છે. 12-15 મિનિટ થઈ ગઈ છે અને આપણે ગેસ હવે બંધ કરી અને આપણા મોદક હવે સરસ સ્ટીમ થઈ ગયા હશે. અને આપણે હવે એને નીકાળી લઈએ, ગેસ બંધ કરી દઈશું. આપણા મોદક તૈયાર છે ભગવાનને ભોગ ધરાવવા માટે. અને ગરમ ગરમ ઉપર હોય ને ત્યારે ઉપર આવી રીતે કેસરવાળું આવી રીતે દૂધ કરેલું છે અને ઉપર આવી રીતે જરાક આપણે કેસરવાળું દૂધનું ઉપરથી આવી રીતે જરાક ગાર્નિશિંગ કરશું. એ તમે ખાલી કેસર પણ આવી રીતે તાતણા મૂકી શકો. તો તૈયાર છે આપણું ટ્રેડિશનલ ગણપતિ દાદાનો ભોગ તૈયાર કરવા માટે, ભોગમાં ધરાવવા માટે મોદક. એકવાર જરૂર ટ્રાય કરજો. ગમ્યું હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો અને સાથે મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.